રાજુ ભેડા ગામનો મશીન ડોક્ટર. ભેડા ગામમાં રહેતો રાજુ ખૂબ મહેનતી અને હોશિયાર યુવક હતો. બાળપણથી જ તેને મશીનો સાથે રમવાનું અને તેને ઠીક કરવાની ખૂબ રસ હતો. એક દિવસ રાજુએ નક્કી કર્યું કે હવે મોટું કામ કરવું છે. તેને સાંભળ્યું કે મોરબી શહેરમાં સિરામિક ઉદ્યોગ ખૂબ મોટો છે અને ત્યાં મશીન રિપેરિંગની ખૂબ જરૂર પડે છે. રાજુ પોતાના ટૂલ બોક્સ સાથે મોરબી ગયો. મોરબીમાં મોટી મોટી સિરામિક ફેક્ટરીઓમાં ભારે મશીનો ચાલતી હતી. એક ફેક્ટરીમાં અચાનક ટ્રેપિંગ મશીન બંધ પડી ગઈ. બધા એન્જિનિયરો પ્રયત્ન કરી રહ્યા હતા પણ મશીન ચાલુ ન થઈ. ત્યારે રાજુને બોલાવ્યો. થોડા સમય પછી તેને એક નાની ખામી શોધી કાઢી અને મશીન ફરીથી ગર્જના સાથે ચાલુ થઈ ગઈ. ફેક્ટરીના માલિક રાજુથી ખૂબ ખુશ થયા. તેમણે કહ્યું, રાજુ, તું તો સાચો મશીન ડોક્ટર છે. થોડી જ વારમાં રાજુનું નામ મોરબીના સિરામિક ઉદ્યોગમાં ફેલાઈ ગયું. હવે લોકો દૂર દૂરથી તેને મશીન ઠીક કરવા બોલાવતા. ભેડા ગામનો રાજુ હવે મોરબીના ઉદ્યોગમાં જાણીતા મિકેનિક તરીકે ઓળખાવા લાગ્યો.